ભારત માતા કી। અરે ભાઈ, યુવાનોનો કાર્યક્રમ છે, જરા જોશથી, જોમથી અને જુસ્સાથી બંને હાથ ઊંચા કરી મારી સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી। મંચ ઉપર ઉપસ્થિત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રીમાન વિજયભાઈ રૂપાણી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમાન પુરુષોત્તમભાઈ રૂપાલા, શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ, ગુજરાત સરકારના મંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા, શ્રી શંકરભાઈ ચૌધરી, શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, સંગઠન મંત્રી શ્રીમાન ભીખુભાઈ, મંચ ઉપર ઉપસ્થિત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી આઈ કે જાડેજા સાહેબ, કર્ણાવતીના મેયર શ્રી ગૌતમભાઈ, પ્રદેશના મહામંત્રી શ્રી કેસી પટેલ, લોકપ્રિય સાંસદ શ્રી કિરીટસિંહજી સોલંકી, ઉપસ્થિત સૌ ધારાસભ્ય સાથીઓ, કાર્યકર્તા ભાઈઓ બહેનો અને આજ કેપીએલની અંદર દરેક વોર્ડમાંથી આની અંદર ભાગ લેવા માટે ઉપસ્થિત થયેલા ખેલાડી મિત્રો, થોડા દિવસ પહેલા વિજયભાઈને પૂછ્યા પછી જગદીશભાઈએ પૂછ્યું કે ભાઈ પ્રીમિયર લીગ મેચ કરવાની જે આવશો, મને ખબર નથી આવડું મોટું રાવણું જગદીશભાઈ ઉભું કરી કરે। મિત્રો, આ માઇક વાળા જરા ઇકોનું જુઓ ભાઈ, ઇકો ઓછો કરો, મારે ગાવાનું નથી ભાઈ। આ પડઘો પડે થાય એવું છે કે આવું જ રહેશે? રિપેર થાય એવું નથી। ખરેખર મિત્રો, હું બહુ નાની ઉંમરથી એક કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં મારો વિકાસ થયો છે। આવા અનેક નાના મોટા કાર્યક્રમોના આયોજનમાં નાની ભૂમિકાથી લઈ મુખ્ય આયોજક સુધી અને પછી હવે ધીરે ધીરે મંચ પર બેસવાની પણ આદત પડી। આ આખી પ્રક્રિયામાં કાર્યક્રમ સફળ બનાવવામાં કેવો પરિશ્રમ થતો હોય છે એની મને ખબર છે। એટલે જગદીશભાઈના નેતૃત્વમાં શહેર ભારતીય જનતા પાર્ટીએ જે પરિશ્રમ કર્યો છે એને હું આ મંચ ઉપરથી હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને ચોક્કસ કહેવા માંગુ છું મિત્રો કે વિજયભાઈએ ઠીક જ કહ્યું છે કે આખા પ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટીના દરેક જિલ્લા યુનિટોએ અલગ અલગ ખેલ સ્પર્ધાઓથી, અલગ અલગ રમતોથી યુવાનોને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનું અને ભારતીય જનતા પાર્ટીને યુવાનો સાથે જોડવાની પ્રક્રિયા આ ખરેખર અનુકરણીય પ્રક્રિયા છે। એ કરવા જેવું કામ છે। આજે કેપીએલના માધ્યમથી જ્યારે દરેકે દરેક વોર્ડ અમદાવાદ શહેરના અહીંયા ભાગ લેવાના છે, હું વોર્ડ બોલું છું એટલે સામે પાટિયા ઊંચા કરે છે, પણ એ વખતે ખરેખર પાર્ટીના અધ્યક્ષ તરીકે મારા હૃદયમાં નિશ્ચિત આનંદની લાગણી એટલા માટે છે કે હમણાં જ અધ્યક્ષ બન્યા પછી જગદીશભાઈએ થોડાક જ સમયમાં, હજી તો કદાચ એમને ટીમ પણ નથી બનાવવાની બાકી છે, થોડાક જ સમયની અંદર આટલું મોટું આયોજન કાર્યકર્તાઓના ભરોસે કર્યું અને હું આજના ઉદઘાટન સમારંભના જોઈને નિશ્ચિત રૂપે કહી શકું છું કે કેપીએલનું આયોજન ફાઇનલ સુધી અને ઇનામ વિતરણ સુધી સફળ થવાનું છે। એની આ કાર્યક્રમ જોઈને જ અનુભૂતિ થાય છે। મિત્રો, આ કાર્યક્રમ એક એવા સમયે થઈ રહ્યો છે કે થોડાક જ દિવસની અંદર આનંદીબેન પટેલની રાજ્ય સરકારને 2 વર્ષ પૂરા થશે અને નરેન્દ્રભાઈ મોદીની દિલ્હી સરકારને પણ 26મી તારીખે 2 વર્ષ પૂરા થવાના છે। ભારતીય જનતા પાર્ટીનો
ચૂંટણીના ઇતિહાસમાં એક રેકોર્ડ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના હાથમાં જનતાએ સત્તાના સૂત્રો સોંપ્યા ત્યાં આગળ હંમેશા રાજનીતિક સ્થિરતા લાંબા સમય સુધી રહી છે, લાંબા સમય સુધી. એનો અર્થ જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારો બની છે ત્યાં આગળ લાંબા સમય સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જ સરકાર બનાવી છે અને જનતાએ વારંવાર ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ આપવાનું કામ કર્યું છે. એનું કારણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંત એ લોકાભિમુખ વહીવટની દિશામાં કામ કરવા માટે જાણીતા છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકારે જે રીતે કામ શરૂ કર્યું છે, જે રીતના કાર્યક્રમો, જે રીતના આયોજનો નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રની અંદર કર્યા છે, મને શ્રદ્ધા છે મિત્રો, ગુજરાતની જેમ નરેન્દ્રભાઈ દેશમાં પણ બહુ લાંબી બેટિંગ કરવાના છે. 10 વર્ષના સોનિયા મનમોહન સિંહની સરકારના કાર્યકાળને અને નરેન્દ્રભાઈના 2 વર્ષના કાર્યકાળને દેશભરમાં મારે ફરવાનું થાય છે. જ્યાં જ્યાં એની સરખામણી થાય ત્યાં 0 ને 100 માર્કનું મૂલ્યાંકન થતું પોતાની જાતે જ જનતા કરતી હોય. એક જમાનો હતો કે દેશના વડાપ્રધાન બોલે એની બધા રાહ જોઈને બેસી રહેતા હતા કે કંઈક તો બોલે મનમોહનસિંહજી, અને છેલ્લે કંટાળી મીડિયા એમનું નામ મૌની બાબા પાડી દીધું. જયારે નરેન્દ્રભાઈ દેશની અંદર કોઈ પણ સમસ્યા હોય, હજી તો જ્યાં સમસ્યા હોય એ રાજ્યના રાજનેતાઓ કંઈ કરે એ પહેલા નરેન્દ્રભાઈ પોતે પ્રોએક્ટિવ થઈને ભારત સરકારની હાજરી ત્યાં હોય એ પ્રકારનો વહીવટ નરેન્દ્રભાઈએ આપ્યો છે. 10 વર્ષ સુધી સોનિયા મનમોહનની સરકારે એક ભ્રષ્ટાચારના નવા રેકોર્ડો ઉભા કરવાનું કામ કર્યું. અંતરિક્ષની અંદર ઈસરોનું કૌભાંડ કર્યું, અંતરિક્ષની અંદર 2G નું કૌભાંડ કર્યું, આકાશની અંદર વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરનું કૌભાંડ કર્યું, આકાશની અંદર જ એર ઇન્ડિયાના વિમાનો ખરીદવામાં કૌભાંડ કર્યું, જમીન પર આદર્શ સોસાયટીનું કૌભાંડ કર્યું, કોમનવેલ્થ ગેમનું કૌભાંડ કર્યું, દરિયાની અંદર સબમરીનમાં કૌભાંડ કર્યું અને પાતાળની અંદર કોયલાની ખાણોનું કૌભાંડ કર્યું. અંતરિક્ષ, દરિયો, આકાશ, જમીન, પાતાળ ચારે બાજુ કૌભાંડો કરવા રહી યુપીએની સરકારને ઉખાડ્યા પછી ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ મળ્યો અને 2 વર્ષ સમાપ્ત થવા આવ્યા મિત્રો. 26મી તારીખે 2 વર્ષ પૂરા થશે. આપણા વિરોધીઓ પણ 2 વર્ષમાં નરેન્દ્ર મોદી સરકાર પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી લગાવી શકાય, એક પણ આરોપ. હું માનું છું મિત્રો કે નજીકના ભૂતકાળમાં ભારતની રાજનીતિ જે દિશામાં જઈ રહી હતી એની દિશા બદલવાનું કામ, એની દિશા સારી કરવાનું કામ, એની દિશા લોકાભિમુખ કરવાનું કામ, એની દિશા ભ્રષ્ટાચાર વિહીન શાસન આપવાનું કામ, એની દિશા ગરીબો, પીડિતો અને શોષિતોને ઉપર લાવવાની દિશામાં લઈ જવાનું કામ નરેન્દ્રભાઈ કર્યું છે. 2 વર્ષની અંદર જ નરેન્દ્રભાઈ એની સાથે સાથે દેશની સીમાડાઓને સુરક્ષિત કરવાનું કામ, દેશના સૈન્યને સંબળ આપવાનું કામ, દેશના સૈન્યને શસ્ત્ર સરંજામ આપવાનું કામ અને દેશની અંદર એક એવી મજબૂત વ્યવસ્થા કરવાનું કામ કે કોઈ કાંકરી ચારો કરતા પહેલા 100 વાર વિચાર કરે કે ભૂલ ના કરાય ભાઈ, અહીંયા નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર, એ પ્રકારની એક સરકાર નરેન્દ્રભાઈએ દેશમાં આપી. 2000માં જયારે અટલજી વડાપ્રધાન હતા ત્યારે એવું કહેવાતું કે 21મી સદી ભારતની સદી, અને 10 વર્ષની અંદર એ યુક્તિએ ભારતના ભવિષ્ય પર એક મોટું પ્રશ્નચિહ્ન બનાવીને મૂકી દીધું. સોનિયા મનમોહનની સરકારે દુનિયાભરમાં ભારતના અસ્તિત્વને, ભારતની ઓળખાણને, ભારતના ભવિષ્યને એક મોટા પ્રશ્નચિહ્નની પાછળ ઢાંકીને મૂકી દીધું. આ 2 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ ભારતને
વિશ્વના અગ્રણી દેશ બનવાની દિશામાં આગળ લઈ જવાનું કામ કર્યું છે. અને મિત્રો, મને ખૂબ આનંદ છે કે દેશભરમાં જ્યાં જ્યાં જઈએ ત્યાં નરેન્દ્રભાઈના નામથી જ જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાઈ છે. આ 2 વર્ષની અંદર એવી કેટલીય જગ્યાએ ચૂંટણીઓ થઈ જ્યાં ક્યારેય ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી બની. મહારાષ્ટ્ર ક્યારેય ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી નતો બન્યો. હરિયાણા ક્યારેય ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી બની. ઝારખંડ ક્યારેય ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમત નતું મળ્યો. જમ્મુ કાશ્મીર ક્યારેય આપણી એન્ટ્રી જ નથી થતી. આ બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને સ્વીકૃતિ મળી છે. અને મિત્રો, હમણાં જ 5 રાજ્યોની ચૂંટણી મળી છે, પતી છે. એમાં પણ ભારતીય જનતા પાર્ટીના અનુકૂળ રાજ્યો નથી. આ 5 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો સરવાળો 12 હતો. અને 5 રાજ્યોના પરિણામો હું ઇલેક્શન કેમ્પેન સમાપ્ત કરીને આવ્યો છું. મિત્રો, 5 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ખૂબ સારી થવાની છે. ખૂબ સારી શરૂઆત ભારતીય જનતા પાર્ટીના આ 5 રાજ્યોની અંદર નવી શરૂઆત થવાની છે. એ જ વખતે ગુજરાતની અંદર જ્યારે સંગઠનની શહેરની ટીમે આ એક નવો પ્રયાસ આરંભ્યો છે અને હું માનું છું કે આનું અનુકરણ કરીને ઘણા જિલ્લાઓ આ પ્રકારનો પ્રયાસ કરે તો સંગઠનને એક નવી તાકાત મળશે. સંગઠનનું સૂત્ર છે મિત્રો, કાર્યકર્તા કાર્યક્રમથી જ મળતા હોય છે, કાર્યકર્તા કાર્યક્રમથી જ બનતા હોય છે અને કાર્યકર્તા કાર્યક્રમથી જ પાર્ટીના સાથે જોડાતા હોય છે. જો કાર્યક્રમોની સંખ્યા વધારીશું તો કાર્યકર્તાઓની સંખ્યા ઓટોમેટિક આપોઆપ વધી જશે. આ પ્રયાસ જે જગદીશભાઈએ કર્યો છે એ પ્રયાસને હું ફરી એકવાર ખૂબ 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 અભિનંદન આપું છું. અને જે સ્કેલનું આયોજન એમને કર્યું છે, ખરેખર અહીંયા આવ્યા પહેલા મેં આવું વિચાર્યું નહોતું કે આ સ્કેલનું આયોજન થશે અને આટલું સુંદર આયોજન થશે. બધા જ અહીંયા જે ખેલાડીઓ ભાગ લેવાના છે એ બધા જ ખેલાડીઓને જીત માટેની શુભકામનાઓ. જીતતી તો કોઈ એક જ ટીમ હોય છે, પણ બધા મનથી રમે એની સૌને શુભેચ્છાઓ. અને જગદીશભાઈને ફરી એકવાર અભિનંદન આપી હું મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ.